પહોંચી ગયા છે આપણે ઓફિસ. આવી ગઈ છે લિફ્ટ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. બધાને બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં હશો ને? હું પણ મજામાં છું. અને આજના આપણા સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાનો દિવસ ઉગી પણ ગયો છે. આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર અને બસ હવે જો સરસ મજાનું વાતાવરણ શરૂ થઈ ગયું છે. ઘરનું થોડુંક કામ પતી ગયું છે, થોડુંક બાકી છે અને બધા પોતપોતાના કામે લાગી ગયા છે. હમણાં ભાઈ જો શરૂ છે એક્ઝામ, એના માટે એક્ઝામની તૈયારીમાં છે ભાઈ. એક્ઝામ શરૂ છે એટલા માટે. અને આપણે પણ ચલો આપણે કામે નીકળીએ, એટલા માટે આપણે નીકળીએ છીએ ઓફિસ માટે. તો ચલો આજે તમને બધાને મારા ઓફિસ બતાવું અને સાથે લઈ જાઉં છું મારી ઓફિસની. તો બન્યા રહેજો આગળ. આ મારા ઘરનું બહારનું શેરીનું વાતાવરણ છે. નીકળી ગયા છીએ ત્યાંથી આપણે બહાર ઓફિસે લઈ જાઉં છું દાદી તમને. આજે જોઈ લો મારી ઓફિસ. આવું કંઈક આગળ રોડ પરનું વાતાવરણ આવું કંઈક છે. સવારમાં જો આપણે રિક્ષા પણ મળી ગઈ છે. વહેલા હતા એટલા માટે રિક્ષા ફટાફટ મળી ગઈ. આ જો સામે છે તકદીર ઓટો. તકદીર ઓટો ભાવનગર કુંભારવાડામાં ફેમસ છે. તકદીર ઓટો જ્યાં જૂની ગાડીનું લેવેચ થાય છે અને બધા બાર દૂરથી ત્યાં આવે છે. તકદીર ઓટો મુલાકાત લેજો એકવાર જરૂર. ત્યાંથી આપણે આવી ગઈ છીએ આગળ ને પહોંચી ગયા છીએ તળાવમાં. આ તળાવ સ્ટાર્ટ થઈ જાય છે. આ કહેવાય છે વડવા, પણ વડવાથી જ તળાવ સ્ટાર્ટ થઈ જશે, કેમ કે જો ત્યાંથી એટલી બધી દુકાન જોવા મળશે તમને. અને ત્યાં રિક્ષા જોવા મળશે. આજે સામે રિક્ષા સ્ટેન્ડ છે નીચે, ઉપર પાર્કિંગ લીધું છે. કાર પાર્કિંગ ને બધું ઉપર પાર્કિંગ થાય છે. ત્યાંથી પણ આપણે બીજી એક રિક્ષા કરી લીધી છે, કારણ કે એમાં ઓફિસ જવા માટે 2 રિક્ષા કરવી પડે અલગ અલગ. આજુબાજુ તમને રિક્ષા જોવા મળશે અને સવારમાં વધારે તો રિક્ષાવાળા જ છે પેસેન્જર કરતાં. અને અહીંથી જો અંદર બજારમાં એન્ટર થવાય છે. 2 રસ્તા આવે છે. એક આ રસ્તો છે ને હું આગળ એક બતાવું કે કયો રસ્તો છે. અને જો રોડ ઉપર ચશ્માવાળાની શાકભાજી તમને જોવા મળશે લીલીછમ જેવી સવારમાં, કારણ કે સવારમાં તો લીલુંછમ જેવું વાતાવરણ હોય એટલે શાકભાજી એકદમ તાજી હોય. તો સવારમાં જે 7 વાગે હોય તો બધી શાકભાજી જ જોવા મળે છે. ચશ્માવાળા મોડેથી 10 વાગ્યાવાળા હોય છે, પણ આજે હું 9:30 છું, વહેલા છું, એટલા માટે જો આ બીજો રસ્તો છે તળાવમાં જવાનો. પહેલાં ગયો અને આ બીજો રસ્તો, અને હવે ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ. અને આગળ જો આ સેવા છે મોબાઈલની શોપો બધું થશે. એક સાઈડ બધું પાર્ટ પડેલા છે, આ સાઈડ બધું મોબાઈલનું મળશે. આ આખો બિઝનેસ સેન્ટર છે. ભાવનગરમાં કંઈ પણ તમે જાઓ પણ ભાવનગરમાં બિઝનેસ સેન્ટરનું નામ લો તો બધાએ જોઈ લે, કારણ કે બધી મોબાઈલની વસ્તુ બિઝનેસ સેન્ટરમાં મળી જ જાય છે. બીજું મળે કે ન મળે બિઝનેસ સેન્ટરમાં મળી જાય. એની સામે એક્ઝેક્ટ આ પોલીસ ચોકી છે. એટલે કંઈક થયું તો પોલીસને બોલાવી લેવાની, એટલે તળાવમાં જ છે. અને ઘણી જૂની બિલ્ડિંગો છે જો આજુબાજુ. ને અહીંયા 6 ભાઈના ઢોકળાને બધું મળે. ને સામે છે પોસ્ટ ઓફિસ અને એની બાજુમાં જ છે કોર્ટ છે, ભાવનગરની કોર્ટ. અને એની બાજુમાં સ્કૂલ છે, જૂની સ્કૂલ છે. કોર્ટ તે જૂની છે, તમે જોઈ શકો છો. અને એની સામે જ તે બીજી નાની કોર્ટ આવેલી છે. જો આ ફેમિલી કોર્ટ છે, નાની કોર્ટ. અને એની બાજુમાં તે બીજી સ્કૂલ આવેલી છે. આવું કંઈક વાતાવરણ છે ભાવનગરનું સવારમાં. તમારે આવું વાતાવરણ હોય છે તો નહીં, કોમેન્ટમાં જરૂરથી લખજો, જણાવજો. અને આપણે હવે ધીમે ધીમે પહોંચી ગયા છીએ હલુરિયા ચોક. જો હલુરિયા ચોક, આ એક ચોક છે ત્યાં હલુરિયા ચોક. ત્યાં ઘણા બધા રસ્તા અલગ અલગ જગ્યાએ જાય છે. એક તળાવમાં નીકળે છે, એક નવાપરામાં નીકળે છે, એક દિવાનપરામાં નીકળે છે અને એક ક્રેસન નીકળે છે. આપણે નીકળી ગયા છે ત્યાંથી અને હવે પહોંચી ગયા છીએ ઓફિસના લિફ્ટે. લિફ્ટ જો ખુલ્લી ગઈ છે અને અમે થઈ ગયા છીએ એન્ટર, ડાકો મંગલસિંહ બનીને. અને બસ જો હવે પહોંચી ગયા ઓફિસ, એટલે હવે કાઢી નાખીએ. બસ ઓફિસના કામે અહીંયા છીએ તો હવે ઓફિસનું કામ પતાવી લઈશું, પછી હવે આગળ મળશું. આપણે શું બપોર જમશું ને એવું તો તમને બતાવીશ, પણ બાકી ઓફિસના કામે તો હવે ઓફિસનું કામ જ કરવું પડે ને, એટલા માટે જો હવે જો પહોંચી ગયા છીએ ઓફિસથી. અને હવે ત્યાંથી કેવું વાતાવરણ ઉપર 5મા માળથી કેવું દેખાય છે એ થોડુંક મેં આ વિડીયોમાં લીધું છે. એકદમ સરસ મજાનું આ વરસાદનું વાતાવરણ હતું ત્યારે બહુ સરસ લાગતું હતું, એકદમ લીલોછમ. અને જો અહીંયા એક સાઈડ આપણે દબાણ હટાવવાનું કાર્યક્રમ શરૂ હતો ને ભાવનગરમાં ત્યારે જેટલાની દુકાનને એવું બધું કાઢ્યું છે એ બધું જો ને નીચે પડ્યું છે, એ ત્યાં અમારી સામે જ છે. અને બસ જો અમે અત્યારે
બપોર નીકળી ગયા છે કાંટો મારવા બહાર ને આવો જો ત્યાં ઝાડવા છે બિલ્ડિંગની બહાર. રસ્તામાં આ રીતે કંઈક વાતાવરણ છે. અહીંયા મેરી ફિશ નામની એક શોપ છે, ત્યાં તમને બધી પ્રકારની ફિશ મળી જાય છે. આ બધા ઘરમાં અત્યારે રાખે છે ફિશ, તો એ ત્યાં તમને મેરી ફિશ નામની ફિશની શોપમાંથી મળી જાય છે. અને આ જો આપણે જઈએ છીએ અત્યારે હલોરિયા ચોક. હલોરિયા ચોકથી આગળ જઈએ પીરછેલાવાળા રોડે, ત્યાં પીરછેલા શરૂ થઈ જાય છે. ત્યાં તમને ભીડ નહીં જોવા મળે. બાકી તમે દિવાળીના ટાઈમે આવો તમને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં મળે. અને અત્યારે તમને કોઈ માણસ નહીં દેખાય આ જગ્યાએ. આ જગ્યા એવી છે કેમ કે પીરછેલા છે. જ્યાં લેડીઝ હોય ત્યાં તો તમને ખ્યાલ જ છે, જ્યારે ગરદી હોય ત્યારે ફૂલ હોય, ન હોય ત્યારે. અને ધીમે ધીમે પાછી ધમધોકાર બજાર ચાલવા મળશે. તો હવે આવી ગયા છીએ આપણે જમવા. તમારે પણ જમવું હોય તો આવી જજો અને જોઈએ આપણે ટિફિનમાં મમ્મીએ શું બનાવ્યું છે અને શું મોકલ્યું છે. તો જોઈએ ટિફિનમાં શું મોકલ્યું છે. બધા ના જમવું હોય તો આવી જજો સાથે સાથે જમવા. આ સરસ મમ્મીએ સરસ મજાનું મોકલ્યું છે, હું તમને બતાવું. શાક અને રોટલી. તો ચાલો બધા જમી લઈએ બપોરનું. ચાલો તો થોડુંક કાંઈક કામ પતાવી લઈએ. ઓફિસનું કામ છે. ચાલો બધા ઓફિસે કામ કરવા, બધા જમવા બોલાવે, બહાર બોલાવે, હું ઓફિસે કામ કરવા બોલાવું છું. ઘણું બધું કામ છે, થોડુંક આવી જાઓ કામ પતાવવા. ઓફિસનું બધું કામ પતાવીને રાત્રે આપણે નીકળી ગયા છીએ બુરખો બાંધીને ઘરે જવા માટે. રિક્ષામાં બેસી ગયા છીએ અને બસ જો ફટાફટ રિક્ષા જાય છે. અને મેં અહીંયા ફાટક અમને બહુ નડે એટલા માટે થોડુંક ફાટકને વિડીયોમાં લીધું છે, તમને પણ બતાવું કઈ ફાટક છે. તો આ તળાવવાળી ફાટક છે. જ્યારે જોઈ ત્યારે બંધ જ હોય, પણ આજ નસીબ ખુલ્લી ગયા કે આજે ખુલ્લી છે. એટલે હવે ત્યાંથી નીકળી હવે આપણે ધીરે ધીરે પ્રસ્થાન ઘર તરફ કરીએ છીએ અને વિડીયોની રીતે પણ એન તરફ થોડોક લઈ જઈએ છીએ. કોઈ દિવસ કામ કર્યું પણ બધું તો વિડીયોમાં ના લઈ શકીએ. પહોંચી ગયા છે આપણે ઘરે. અને ઘરે પહેલાં તો મમ્મી શું કરે છે એ જોઈએ. તો મમ્મી બનાવે છે રસોઈ, જો બની જ ગઈ છે. રોટલી છેલ્લી છે અને બસ જો કમ્પ્લીટ છે જમવાની તૈયારી. અને આ સાડીને એવું બધું અમે ઘરે કરીએ છીએ, તો આટલો માલ વધ્યો છે હજી. તો એ સાડીનું ને ઘરમાં ભાઈને પપ્પા છે. તો ચાલો હવે આખો દિવસ આજનો પૂરો થઈ ગયો છે અને ચાલો રાતનું હવે જમવા. તો હવે જો જમવામાં છે ઓળો અને રોટલો તો નથી પણ ઘઉંની રોટલી છે અને દૂધ છે. ચાલો બધા જમવા અને જમી લઈએ અને અહીંયા તે આપણા વિડીયોની સમાપ્તિ આપીએ છીએ. આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક ડન ના કરે તો લાઇક ડન કરી નાખજો. આવજો, જય શ્રી કૃષ્ણ.